બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દૈયબ ગામના ખેડૂતોએ સિંચાઈના પાણીની સમસ્યા અંગે થરાદ નર્મદા વિભાગને લેખિત રજૂઆત કરી છે. દૈયબ માઇનોર 2 કેનાલમાં ગંભીર સમસ્યાઓ સર્જાય છે. કેનાલથી વધુ લંબાઈને કારણે છેવાડા સુધી પાણી પહોંચતું નથી. નર્મદા નિગમે નાખેલી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં અનેક ખામીઓ જોવા મળી રહી છે. માઇનોર પર આવેલી 19 જેટલી ચક્કીમાંથી એક પણ કનેક્શન કરવામાં આવ્યા નથી. હલકી ગુણવત્તાની પાઇપલાઇન વાપરવામાં આવી હોવાથી આ દબાણના કારણે પાણી આપતા પાઇપો લીકેજ થઈ જાય છે. ખેતરો સુધી જતી પાઇપલાઇન અધૂરી છે. કેટલાક સ્થળે કનેક્શન કરવામાં આવ્યા નથી. કુંડીઓના લેવલ જળવાયેલા ન હોવાથી ખેતરોમાં પાણી પહોંચતું નથી. પાઇપલાઇન અને કુંડીઓનું લેવલ સરખું કરવામાં આવે તો સરળતાથી ખેતરોમાં પાણી પહોંચી શકે તેમ છે. દૈયબ ગામના તમામ ખેડૂતો એકઠા થઈને લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમની માંગ છે કે અધિકારીઓ રૂબરૂ નિરીક્ષણ કરી આ સમસ્યાનું નિરાકરણ લાવે. જો સત્વરે કામગીરી શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નર્મદા વિભાગના અધિકારી ચૌહાણે ખેડૂતોને પાણી બાબતે ઘટતું કરવાની ખાતરી પણ આપી હતી. દૈયબ ગામના ખેડૂતો નર્મદા વિભાગને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન લીકેજ અને ખામીયુક્ત લેવલિંગથી સિંચાઈનું પાણી નથી મળી રહ્યું અને જેના કારણે ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમારું ગામ દૈયબ જોણી મેં બધા ખેડૂતો ભેગા થઈને નિગમો અરજી કરવા આવ્યા હતા કે અમારે પાણી મળતો નથી. બરાબર, માઇનોર 2 દૈયબ માઇનોર 2માં પાણી મળતો નથી ખેડૂતોને. એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા. એટલે અમારી રજૂઆત સાહેબે સાંભળી હતી કે તમને એનો બધો નિકાલ હલ કરી આલશું. અહીંયા બધી સર્વે બીજો કરીને કદાચ નવી બ્રાન્ચ બનાવી આલશું, શક્ય થશે તો, અને પાણી તમને મળે એમ કરી આલશું. જો અમે અમાને આવ્યો છે કે 6 મહિના સુધી તમને આશ્વાસન આલ્યો છે કે તમે થઈ જશે તો કરી આલશું, બાકી નહીં થાય તો પાછા અમે આંદોલન કરશું, અરજી પાછી આપશું. અમે 6 મહિનાની માન મુદત આલી છે કે તમારે થશે પર 6 મહિના સુધી એનો હલ થશે તો કરી આપશું. નહીં થાય તો પછી અમે પાછું આંદોલન કરશું અને અહીં આવશો ખેડૂતો બધા દૈયબના ભેગા થઈ. મારું નામ પટેલ અકમાભાઈ સગરામભાઈ, મારું ગામ દૈયબ ધાણી, તાલુકો વાવ. અમારી બ્રાન્ચ 2માં પાણીની બહુ સમસ્યા હોવાથી અમે સાહેબને નવી માઇનોરની માંગણી કરવા માટે આવ્યા હતા. અમને સાહેબે કીધું છે કે શક્ય હશે તો જેટલું બનશે એટલી તમને હું મદદ કરીશ અને જેવું કામ થશે હું તમારે કરાવી આલીશ એવી અમને ખાતરી આપી છે અને એના માટે અમે બધા આવ્યા હતા. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.